આજના લેક્ચરથી આપણે ઇન્ટરમીડિયેટ એસક્યુએલ જેને કહેવાય કે બેઝિક થઈ ગયું. હવે એસક્યુએલમાં થોડું વધારે ડીપ જવું હોય, જે જીટીયુના થોડાક તમને ટ્વિસ્ટ કરીને પૂછેલા ક્વેશ્ચન્સ હોય એ બધા તમને આની અંદરથી આન્સર કરતા આવડશે. તો અને એના માટે જ ઇન્ટરમીડિયેટનું ગુજરાતી જો ના ખબર હોય તો ઇટ્સ મધ્યવર્તી. ઇફ એનીવન ઇઝ રાઇટિંગ ઇન ગુજરાતી યુ કેન રાઇટ ઇન્ટરમીડિયેટ અથવા તો મધ્યવર્તી. ઘણીવાર એવું થાય કે ક્વેશ્ચનમાં ગુજરાતીમાં પૂછ્યું છે બટ આપણને ખબર નહીં પડતી, તો એના માટે બી થોડું યાદમાં રાખી દેશો. હવે લાસ્ટ ટાઈમ જે આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટ એ સ્ટડી કરેલું હતું, ત્યાંથી આપણે બેઝિકલી સ્ટાર્ટ કરીશું કે કાર્ટેઝિયન પ્રોડક્ટ જે છે, તો અહીંયા શું લખેલું છે, માહિતી ટુકડાઓમાં વહેંચાયેલો ડેટા. એટલે કે ટુકડાઓ ઇન ધ સેન્સ આપણી પાસે જે કંઈ બી ડેટા છે એક સિંગલ ટેબલમાં નથી રાખતા આપણે શું કરીએ છીએ એને મલ્ટિપલ ટેબલ્સમાં જ્યાં લોજિકલી જે ફિટ થતું હોય ત્યાં રાખશું અને બાકીનો ડેટા બીજા ટેબલમાં રાખશું. કે ફોર એક્ઝામ્પલ ફેકલ્ટીની ઘણી બધી ડેટા હોઈ શકે, બટ જેની બેઝિક ડિટેલ્સ છે એ જ આપણે ફેકલ્ટી ટેબલમાં રાખશું, અને એ સિવાયની જે બી ડેટા જે છે જેને આપણે અલગ સેપરેટ પાડી શકીએ એને જે તે અલગ અલગ સેપરેટ ટેબલ્સમાં રાખશું. તો એનાથી શું થાય છે કે અલ્ટિમેટલી માહિતી ટુકડાઓમાં વહેંચાઈ જાય, ડિસ્ટ્રીબ્યુટેડ થઈ જાય, બરાબર, કોઈ બી એક જગ્યાએ નહીં રહે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે. કયા બે ટેબલ આપેલા છે? એક કોર્સ કરીને ટેબલ આપેલું છે, એક પ્રી રિક્વિઝિટ ટેબલ આપેલું છે. કોર્સ ટેબલમાં 4 કોલમ્સ છે, સેલ્ફ એક્સપ્લેનેટરી, આઈડી છે, ટાઇટલ છે, ડિપાર્ટમેન્ટનું નેમ છે અને ક્રેડિટ છે. અને પ્રી રિક્વિઝિટ જે છે એમાં એવું છે કે આ જે કોર્સ તમારે લેવો હોય કે આ સબ્જેક્ટ લેવો હોય તો એ પહેલાં તમારે આ સબ્જેક્ટ ભણેલો હોવો જોઈએ. તમારે અહીંયા પ્રોપરલી વેલ ડિઝાઇન કરીને કમ્પલસરીલી તમને આપી દઈએ છીએ કે પહેલાં તમે બેઝિક પાયથન ભણશો, પછી તમે ડીએસએ ભણી શકશો, પછી ડીબીએમએસ કે એડવાન્સ પાયથન કે વોટએવર. એવું અમે જ મતલબ જીટીયુમાંથી જ કરિકલમ તમને સેટ કરીને આપે છે અને તમે ડાયરેક્ટલી કરી શકો. બટ ઘણી બધી યુનિવર્સિટીઝ જે છે ઇન્ક્લુડિંગ આઈઆઈટી મદ્રાસ એ એવું કરતા હોય છે કે તમને સેટ ઓફ કોર્સીસ આપે જેમાં તમે અમુક ઇન્ડિપેન્ડન્ટ લઈ શકો, કે જે બીજા ઉપર ડિપેન્ડન્ટ ના કરતા હોય. તમે તમારી મરજીથી ચૂઝ કરી શકો. ક્લાસીસ ચાલતા હોય, યુ કેન જોઈન, અથવા ઓનલાઈન તમે જોઈન કરી શકો છો. તો એમાં એ લોકો આ રીતે આપે કે તમારે આ પર્ટિક્યુલરલી સબ્જેક્ટ ભણવો હોય તો એની પ્રી રિક્વિઝિટ છે કે પહેલાં આ સબ્જેક્ટ તમારે ક્લિયર કરવાનો, રાઈટ? તો આવું કંઈક અહીંયા આપેલું છે. હવે કંઈક વસ્તુ અહીંયા આઈડેન્ટિફાઈ કરેલી છે કે આ કોર્સનું કોઈ પ્રી રિક્વિઝિટ નથી. હવે જ્યારે આ કોર્સ અને પ્રી રિક્વિઝિટ, હવે મારે એક કમ્બાઇન જ્યારે ટેબલ જોઈતું હોય કે જેમાં એવું આવી જાય કે આ જે કોર્સ છે, કોર્સ આઈડી, જેનેટિક્સ, બાયોલોજી અને ક્રેડિટ ફોર છે, જોડે એક બીજી કોલમ કે એના માટે પ્રી રિક્વિઝિટ આ વાળો કોર્સ, રાઈટ? એક જ ટેબલમાં બધું આવી જાય કે એવો વ્યૂ ક્રિએટ કરવો છે કે જેમાં બધું આવી જાય. તો એ વખતે શું કરીશ હું, કોર્સ અને પ્રી રિક્વિઝિટ આનું કાર્ટેઝિયન જોઈન આપણે કરતા હતા અત્યાર સુધી, કાર્ટેઝિયન અથવા નેચરલ જોઈન. તો કાર્ટેઝિયન જોઈન કરીએ તો એમાં મેં તમને લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપી દીધું, જો થોડું ક્લિયર હોય તો, કે શર્ટ્સ અને પેન્ટ્સનું કોમ્બિનેશન. કે મારી પાસે 5 શર્ટ અને 4 પેન્ટ છે, તો પહેલા શર્ટ જોડે 4 પેન્ટ પહેરીશ, પછી બીજા શર્ટ જોડે ફરીવાર 4 પેન્ટ પહેરીશ. એ રીતે મારી પાસે કેટલા કોમ્બિનેશન્સ થશે? 20, 5 × 4 20 થશે. બટ મેં તમને જોડે એવી એક્ઝામ્પલ આપી દઉં કે ઇફ આઈ હેવ રેડ શર્ટ એન્ડ રેડ પેન્ટ, જો એને હું કોમ્બિનેશન કરીને આપું તો ઇટ વુડ નોટ લુક ગુડ, તો એને હું ડ્રોપ કરી દઈશ. સિમિલર વે ડેટાની અંદર બી એવું છે કે અમુક કોમ્બિનેશન મિનિંગલેસ છે કે જેને તમે ટેબલમાં કે વ્યૂમાં નાખો તો ઇટ ઇઝ નોટ એટ ઓલ રિક્વાયર્ડ ને એનાથી કોઈ ઇન્ફોર્મેશન મળતી નથી, તો તમે એને સ્કીપ કરશો. અને આમાં એવું નથી કે અમુક જ ડ્રોપ કરવા લાયક છે. આમાં એવું છે કે અમુક જ તમારા કામના હોય, બાકીના બધા ડ્રોપ કરવાના હોય. એના માટે આપણે વેર ક્લોઝથી ફિલ્ટર કરતા હતા કે આનું જે આઈડી છે અને આની અંદર જે આઈડી છે, બંને જ્યાં મેચ થતા હોય ખાલી આપણે એવા જ એન્ટ્રીઝ લેવાની, બાકીની બધી ડ્રોપ કરી દેવાની. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ જે આપણે કરતા હતા. બટ હવે એના કરતાં એડવાન્સ તમારે કરવું હોય તો આપણી પાસે વેરિયસ ઓફ ટાઈપના જોઈન આવતા હોય છે. એક તમે જોયું, એક કાર્ટેઝિયન જોઈન જોયું અથવા તો કાર્ટેઝિયન પ્રોડક્ટ જોયું, એની અંદર વેર ક્લોઝ મૂકી દો તો એક જોઈન થઈ ગયું. બીજું એક ફ્યુ લેક્ચર્સ બેક તમે જોયું હતું નેચરલ જોઈન. નેચરલ જોઈન એ કરશે કે આની અંદર જેટલું કોમન છે ખાલી એને જ લેશે, બાકીનું બધું એ કાઢી દેશે. એ નેચરલ જોઈન થઈ ગયું. એને બી ડિટેલમાં પાછળથી જોઈશું. બટ હવે એના અલગ અલગ વેરાયટીઝ જે છે એ આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું અને વ્યૂઝ જે છે એનાથી સ્ટાર્ટ કરશું. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ધીસ લેક્ચર. તો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે તમારે બેને મર્જ કરવા છે, કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવો કંઈક ડેટા છે
અને કોલેજના ડીન કે એચઓડી એ માગે છે કે મને આખું કમ્પ્લીટ પિક્ચર જોઈએ, અલગ અલગ ટેબલમાં મારે નથી મળતું. આઈ વોન્ટ કમ્પ્લીટ પિક્ચર કે કયા કયા કોર્સીસ તમે ઓફર કરો છો અને એની કઈ કઈ પ્રી રિક્વિઝિટ છે એક સિંગલ ટેબલમાં. તો એવો ડેટા જ્યારે પ્રિપેર કરવો છે ત્યારે ફોર એક્ઝામ્પલ CS315 રોબોટિક્સ અને સાયબરનેટિક્સ એવું કંઈક સબ્જેક્ટનું નામ છે, ડિપાર્ટમેન્ટનું નામ છે અને 3 ક્રેડિટ છે. હવે CS315ને હું આ ટેબલમાં જ્યારે સર્ચ કરું છું ત્યારે આઈ ડોન્ટ હેવ CS315, મતલબ CS315ની પ્રી રિક્વિઝિટ શું છે એની માહિતી મારી પાસે નથી. એ જે સબ્જેક્ટ છે એ લેતા પહેલાં સ્ટુડન્ટે કઈ વસ્તુ ભણવી પડે એ મને ખબર નથી હાલ જે મારી પાસે ડેટા છે એ પ્રમાણે. હવે જે ડીને ડેટા માગ્યો અથવા એચઓડીએ ડેટા માગ્યો એમાં હું આ વાળી રોને ઇન્ક્લુડ કરી શકું કે આ જે સબ્જેક્ટ છે બટ અમને ખબર નથી કે આનું પ્રી રિક્વિઝિટ શું છે. ઇઝ ઇટ મિનિંગફુલ? ડીન મને ખખડાવશે કે આ નહીં ખબર એવું કેમ ચાલે, બટ સ્ટીલ સમટાઈમ્સ ઇટ ઇઝ નીડેડ. વી વિલ લુક. બીજી એક વસ્તુ કે CS347 જેની પ્રી રિક્વિઝિટ CS101 છે, રાઈટ? હવે થિંગ ઇઝ CS347 તમારી પાસે કોડ છે, એની પ્રી રિક્વિઝિટ છે, બટ આ જે ટેબલ છે જેમાં કોર્સની બધી ડિટેલ હોવી જોઈએ કે કેટલી ક્રેડિટ છે, કયા ડિપાર્ટમેન્ટમાં છે, એનું નામ શું છે, મારી પાસે એ માહિતી નથી. એટલે અમુક ડેટા એવો છે કે જેની માહિતી મારી પાસે બીજા ટેબલમાં નથી અને પહેલા ટેબલમાં છે, અને અમુક એવી વસ્તુ છે કે જેની ડેટા મારી પાસે બીજા ટેબલમાં છે પણ પહેલામાં નથી. યુ ગોટ ધ આઈડિયા? બંને સાઈડ એવું છે. અહીંયા એક એક ડિટેલ બતાવેલી છે, બટ રિયલ પ્રેક્ટિકલ સિનારીઓમાં જ્યારે તમે ડેટા કલેક્ટ કરશો ત્યારે તમારી પાસે એ રીતનો ડેટા આવશે કે અમુક ડેટા મારી પાસે અહીંયા છે, અમુક ડેટા અહીંયા છે, અમુક ડેટા બંનેમાં કોમન છે જે મારી પાસે કમ્પ્લીટ પિક્ચર આપશે, બટ અમુકમાં એવું હશે કે અહીંયા ડેટા છે પણ અહીંયા નથી. અને જ્યારે આપણે બે ટેબલ્સની વાત કરીએ છીએ ત્યારે બે ટેબલ્સ જ પિક્ચરમાં છે, બટ ધીઝ ઓલ્સો અપ્લાયઝ ટુ મલ્ટિપલ ટેબલ્સ. દર વખતે તમારો ડેટા બે જ ટેબલમાંથી આવે કે એક જ ટેબલમાંથી આવે એવું જરૂરી નથી. તમારો ડેટા ઘણીવાર 4 ટેબલમાંથી પણ તમારે ફેચ કરવો પડે કે એક ટેબલમાંથી 3 કોલમ લઉં છું અને બાકીના જે 3 ટેબલ છે બધામાંથી એક એક કોલમની મારે જરૂર છે, રાઈટ? એવું પણ પોસિબલ હોઈ શકે. તો એ કેસમાં આપણે ડેટાને કઈ રીતે, આ સિચ્યુએશન કઈ રીતે ડીલ કરશું એના માટે જ આજનો લેક્ચર સ્પેશિયલી ડેડિકેટેડ છે. તો અહીંયા તમને બતાવ્યું કે આનો કોઈ ડિટેલ નથી અને આની પ્રી રિક્વિઝિટની ડેટા નથી, મતલબ બંને સાઈડ એવું છે. તો શું કહેશો, વાસ્તવિક દુનિયામાં ડેટા હંમેશા એક જ ટેબલમાં હોતો નથી. જ્યારે માહિતી અધૂરી હોય ત્યારે આપણે આ ટેબલને કેવી રીતે જોડી શકીએ એ આજના લેક્ચરનો મેઇન ગોલ છે. તો સૌથી પહેલી વસ્તુ તો આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ જે અત્યાર સુધી કર્યું હોય, કાર્ટેશિયન પ્રોડક્ટમાં શું થશે, પહેલા ટેબલમાં મારી પાસે ફોર એક્ઝામ્પલ 3 છે, બીજામાં 3 છે, તો આ રીતે હું આટલા અલગ અલગ કોમ્બિનેશન્સ કરીશ. ઇન સેન્સ m રોઝ એટલે કે પહેલા ટેબલમાં જેટલી રોઝ છે મલ્ટીપ્લાય બાય બીજા ટેબલમાં જેટલી રોઝ છે, તો મને હંમેશા જે રિઝલ્ટિંગ ટેબલ મળશે, કોઈ ફિલ્ટર નહીં મૂકું તો m બાય n મલ્ટિપ્લિકેશન કે 5 રો અને 4 રો, તો રિઝલ્ટ મને 20 રોઝ મળશે. બટ અહીંયા શું લખ્યું છે જો વાંચો, ક્રોસ જોઈને ડેટાને જોડવાની સૌથી સરળ રીત છે, કારણ કે આમાં તમારે શું કરવાનું, જો રિયલ SQL ક્વેરી કરવા જાઓ તો તમારે ક્રોસ પ્રોડક્ટ કરવો છે કે કાર્ટેશિયન પ્રોડક્ટ કરવો છે, તમે શું લખશો? કોઈને યાદ છે? લાસ્ટ લેક્ચરમાં એકદમ ડિટેલમાં જોયું હતું. મારે ફોર એક્ઝામ્પલ આ બે ટેબલ્સ છે, કોર્સ અને પ્રી રિક્વિઝિટ, આનું ક્રોસ પ્રોડક્ટ જોઈએ છે, મતલબ આ બે ટેબલમાં જેટલી એન્ટ્રી છે બધા રિટર્નમાં જોઈએ છે, તો મારી પાસે કઈ SQL ક્વેરી લખવી પડે? એક્ઝેક્ટ કોડ સિન્ટેક્સ. ઓકે, બેઝિકથી સ્ટાર્ટ કરીએ. આ આખું ટેબલ જે છે એ જોઈએ તો એની ક્વેરી શું આવશે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્સીસ. ડન. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્સીસ. આનું જોઈએ તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રી રિક્વિઝિટ. બંનેમાં જેટલા છે એના બધા કોમ્બિનેશન જોઈએ તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્સીસ કોમા પ્રી રિક્વિઝિટ. કોર્સીસ કોમા પ્રી રિક્વિઝિટ લખીશ એટલે એનું ક્રોસ પ્રોડક્ટ કરી, એટલે કે કાર્ટેશિયન પ્રોડક્ટ કરી જેટલા કોમ્બિનેશન થતા હશે m બાય n, બરાબર? અહીંયા 5 અને અહીંયા શું છે, અહીંયા બંનેમાં 3 છે, તો 3/3 ટોટલ 9 રોઝ મને મળશે. તો અહીંયા તમને કીધું જ છે કે તે ડાબી બાજુના ટેબલની દરેક રો જમણી બાજુના ટેબલની દરેક રો સાથે જોડે છે. આપણે ટિપિકલ શર્ટ અને પેન્ટનું એક્ઝામ્પલ, એક શર્ટ બધાએ બધા પેન્ટ, સેકન્ડ શર્ટ બધાએ બધા પેન્ટ, આ રીતના જે બી કોમ્બિનેશન છે અહીંયા કરશે. જો આને તમારે સમજવું હોય તો કઈ રીતે કરી શકે? પહેલી રો લેશે અને પછી 3 પ્રી રિક્વિઝિટ, બીજી રો 3 પ્રી રિક્વિઝિટ, ત્રીજી રો 3 પ્રી રિક્વિઝિટ. ભલે એનું કોઈ મિનિંગ જ નથી. ફોર એક્ઝામ્પલ બીજી રો છે CS190,
એનું ખાલી અને ખાલી મિનિંગફુલ જોઈન કોની જોડે હોઈ શકે? ખાલી આની જોડે, બરાબર? ખાલી અને ખાલી આની જોડે મિનિંગફુલ હોય. હવે CS190ની ઇન્ફોર્મેશન આપું ત્યારે બાયોનો પ્રી રિક્વિઝિટ આ છે ને આની પ્રી રિક્વિઝિટ આ છે, એ ડેટાનો કોઈ મિનિંગ નથી, બટ ક્રોસ જોઈન તો બી તમને એ ડેટા આપશે. તો whenever you use something like that, select star from courses, પ્રી રિક્વિઝિટ. તમે હંમેશા ત્રીજી કન્ડિશન આપશો where course.course id, એટલે કે આ ટેબલ એની કોર્સ આઈડી કોલમ, એટલે કે course.course id ઇઝ ઇક્વલ્સ ટુ prerequisite.course id. જ્યાં બંનેના કોર્સ આઈડી મેચ થતા હોય, ખાલી અને ખાલી ક્રોસ જોઈન કર્યા પછી એટલી રો મને આપવાની. ધીસ ઇઝ વોટ યુ કેન ડુ જો તમારે કાર્ટેઝિયન પ્રોડક્ટને મિનિંગફુલ વેમાં વાપરવા હોય તો. બટ એના કરતાં બીજા અલગ અલગ આપણી પાસે સારા ઓપ્શન્સ છે કે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન આપણે એમાંથી કોઈ એક જોઈન કરી શકીએ છીએ. એનું ફર્સ્ટ છે ઇનર જોઈન, માત્ર સામાન્ય માહિતી. પિક્ચર ઉપરથી ખ્યાલ આવી ગયો હશે. આ શેના આપણે સેટ થિયરીની વાત કરીએ તો વેન ડાયાગ્રામમાં વાત કરીએ તો આ શેના બરાબર છે? યોગ ગણ, છેદ ગણ. શેના બરાબર? બે ઓપ્શનમાંથી ચૂઝ કરો તો ઇન્ટરસેક્શન કે યુનિયન? ઇન્ટરસેક્શન. સિમ્પલી જે આપણે ઇન્ટરસેક્શનથી કામ કરતા હતા એ સેમ વસ્તુ આપણે ઇનર જોઈનથી કામ કરી શકીએ છીએ. શું કર્યું આની અંદર? સિમ્પલ છે. એવો ડેટા જેની માહિતી મારી પાસે બંને ટેબલમાં છે. બંને ટેબલમાં મારી પાસે જેની માહિતી છે એ લઈશું, એટલે જે માહિતી મિસિંગ છે એ બધી કાઢી દઈશું. કે ફોર એક્ઝામ્પલ આ જે કોર્સ છે આની પ્રી રિક્વિઝિટ અહીંયા મિસિંગ છે તો આને કાઢી દેવાનું, અને આ જે કોર્સ છે એની કમ્પ્લીટ ડિટેલ્સ, કોર્સની ડિટેલ અહીંયા મિસિંગ છે તો આને કાઢી દેવાનું. આ બે એવા કોર્સીસ છે કે બાયો 301 અને CS190 જેનો ડેટા મારી પાસે બંને ટેબલમાં છે. તો જ્યારે બી હું ઇનર જોઈન કરીશ ત્યારે શું કરીશ? એવો ડેટા જેનો મારી પાસે બધા ટેબલમાં, અહીંયા બે આપ્યા છે તો આપણે બે લઈએ, એવો ડેટા કે જેનો મારી પાસે બધા ટેબલમાં, જેમાંથી મારે ડેટા લાવવાનો છે બધામાં છે, ખાલી અને ખાલી એને જોઈતો હોય તો એને કહેવાય ઇનર જોઈન. એને શું કહેવાશે? ઇનર જોઈન. આ નવો વર્ડ છે, યાદ રાખજો. અહીંયા તમને એ જ વસ્તુ આપેલું છે, જસ્ટ રીડ ઇટ વન્સ. યુવરાજ બારીની બહાર નહીં, અહીંયા ધ્યાન આપો. આઈ સેડ કે રીડ ઇટ. વાંચશો તો ખ્યાલ આવશે. શું કર્યું છે? છેલ્લી લાસ્ટ લાઈન મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ છે, બટ ઇફ યુ રીડ ઇટ તો થોડું વધારે ક્લિયર છે. ક્લિયર? જે વર્બલી આપણે ડિસ્કસ કર્યું એ જ છે, નથી. હવે શું કર્યું છે? લેફ્ટ આઉટર જોઈન. ડાબી બાજુનો ડેટા સાચવવો, જમણી બાજુનો કાઢી નાખવાનો. મતલબ જમણી બાજુનો એવો જ ડેટા લેવાનો જે કોમન હોય, બટ ડાબી બાજુનો બધો ડેટા લેવાનો. તો અહીંયા એક્ઝામ્પલ જોવા શું આપેલું છે? કોર્સ આઈડી, ટાઇટલ, ડિપાર્ટમેન્ટ અને તો પહેલી તો વસ્તુ એ આગળના ટેબલ જોડે જો કમ્પેર કરો તો બાયો 301, CS190 આ બંને તો છે જ, રાઈટ? એ બંને તો છે જ કારણ કે એ તો બધામાં છે. કયું એડ થયું? CS315 રોબોટિક્સ, સાયબરનેટિક્સ, બટ એની પ્રી રિક્વિઝિટ આપણી પાસે નહોતી, અને નલ સ્ટેન્ડ્સ ફોર મારી પાસે આ માહિતી નથી, ડેટા ઇઝ મિસિંગ, બરાબર? અહીંયા વેલ્યુ નથી, એના માટે આપણે નલ આપશો. તો એક સિમ્પલેસ્ટ અપ્રોચ છે, મારી પાસે જેટલા કોર્સીસની ડિટેલ છે બધો ડેટા હું લઈ લઈશ. હવે અહીંયા લેફ્ટ એનો મતલબ શું થયો? આપણે કોર્સ અને પ્રી રિક્વિઝિટ. જ્યારે SQL લખશું તો જે પહેલું લખીએ આપણે કોર્સ વાળું ટેબલ એ મારું લેફ્ટ ટેબલ થઈ ગયું, જે બીજું ટેબલ લખશું એ રાઈટ ટેબલ થઈ ગયું. તો આ કોર્સમાં જેટલો ડેટા છે એ બધો લઈ લેવાનો, બટ અહીંયાથી કેટલો ડેટા લેવાનો? સેકન્ડ ટેબલમાંથી જે ડેટા પહેલા ટેબલમાં બી છે એટલો જ. આ જે એરિયા છે ને આ વચ્ચેવાળો, એનો મતલબ શું થયો કે બંનેમાં કોમન છે. અને આ જે કટ થયેલો જે બાકીનો ડેટા છે એ કેવો છે કે કોર્સમાં નથી અને ખાલી પ્રી રિક્વિઝિટમાં છે એવો ડેટા. તો અહીંયા આપણે શું કર્યું? કઈ વાળી આમાંથી ડિલીટ થઈ? આ મારી પાસે ટોટલ 6 રોઝ છે, એમાંથી કઈ ડેટા આપણે કાઢ્યું? ખાલી CS347, ખાલી આને કાઢી નાખી. રીઝન? અહીંયાથી તો બધી જ લેવાની, એ ક્લિયર. લેફ્ટ આઉટર જોઈન એટલે કોર્સ વાળું ટેબલ, એટલે કે લેફ્ટ ટેબલ મારે કમ્પ્લીટ લેવાનું. રાઈટ ટેબલમાંથી બધું લેવાનું જે આની અંદર બી છે, બટ જે આમાં નથી કોર્સવાળા ટેબલમાં એને ડ્રોપ કરી દેવાનું. આ જે છે ડેટા એને ડ્રોપ કરી દઈશું. ધીસ ઇઝ લેફ્ટ આઉટર જોઈન. ક્લિયર? હવે નેક્સ્ટ કેન યુ ઇમેજિન નેક્સ્ટ સ્લાઇડ વગર રાઈટ આઉટર જોઈન શું હોઈ શકે? એમાં શું ડેટા આવશે? રાઈટ આઉટર જોઈન. આ જે ટેબલ છે લેફ્ટ આઉટર જોઈનનું છે. કેન યુ ટેલ મી રાઈટ આઉટર જોઈનમાં શું ડેટા આવશે? પહેલી રો આવશે રાઈટ આઉટર જોઈનમાં કે નહીં આવે? આવશે. જે બી કોમન છે એ તો બધામાં આવશે, રાઈટ? બીજી રો આવશે, એ પણ આવશે જેનો ડેટા કમ્પ્લીટ છે. ત્રીજી રો આવશે? નહીં આવે. તો ત્રીજી રો કઈ આવશે? ત્રીજી રો આવશે ખરી, પણ કઈ આવશે?
આની ઉપર જઈએ જો તમારે વિચારવું હોય તો CS 347 અને CS 101 આ આવશે, રાઈટ. બટ ત્યાં હું ટાઇટલ શું લખીશ, ડિપાર્ટમેન્ટ નેમ શું લખીશ, ક્રેડિટ શું લખીશ? કારણ કે મારે ટેબલમાં એ કોલમ્સ બી છે જ્યારે હું ક્રોસ કરીશ ત્યારે. તો આ ટાઇટલ શું લખીશ, ડિપાર્ટમેન્ટ નેમ શું લખીશ અને ક્રેડિટ શું લખીશ? લેફ્ટ વખતે આપણે જે પ્રી રિક્વિઝિટમાં કર્યું હતું એ રાઈટ વખતે બાકીની કોલમ્સમાં કરવાનું. શું કર્યું હતું પ્રી રિક્વિઝિટમાં? વી રોટ NULL નલ. આ ડેટા મારી પાસે નથી, રાઈટ. એ સેમ વસ્તુ આપણે અહીંયા કરીશું. ગોટ ધ આઈડિયા? પહેલી બે રો ક્લિયર. કોડ મારી પાસે પ્રી રિક્વિઝિટ ટેબલમાંથી મળ્યો તો એ આવી ગયો. પ્રી રિક્વિઝિટ કોર્સનું આઈડી આવી ગયું, એ લખી દીધું. બટ મારી પાસે ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ નહોતો, કારણ કે ઓરિજિનલ જે કોર્સની બેઝિક ડિટેલવાળું ટેબલ છે એમાં કોર્સ છે જ નહીં. તો શું કરીશ, એ જગ્યાએ હું નલ લખીશ. ક્લિયર? હવે શું લાગે છે નેક્સ્ટ કોમ્બિનેશન શું હશે? એકવાર ઇનર સેક્શન આવી ગયું, એકવાર લેફ્ટ આઉટર આવી ગયું, રાઈટ આઉટર આવી ગયું. હવે નેક્સ્ટ આવશે અહીંયા ડાયાગ્રામેટિકલી જોઈએ. જો ડાયાગ્રામેટિકલી જોતા જો શું થાય છે. પહેલાં વચ્ચેનું આવ્યું, પછી લેફ્ટ સાઈડવાળું પૂરું સર્કલ, પછી રાઈટ સાઈડવાળું પૂરું સર્કલ. નાઉ પ્રેડિક્ટ શું હશે? કમ્પ્લીટ. ધીસ ઇઝ ફૂલ આઉટર જોઈન. મતલબ જે બી ડેટા છે મિસિંગ નહીં ચિંતા કરવાની. આને તમે કઈ રીતે સરખાવી શકો? બંને ટેબલમાંથી બધું લેવાનું. બટ કાર્ટેશિયન પ્રોડક્ટ છે આ કે કાર્ટેશિયન પ્રોડક્ટ નથી? આ કાર્ટેશિયન પ્રોડક્ટ છે? નથી. આ કયો પ્રોડક્ટ કહેવાય? તો કાર્ટેશિયન પ્રોડક્ટ હોય તો કેટલી રો આવે? પહેલાં મને એ કહો. પેલા બે ટેબલ હતા એનું કાર્ટેશિયન પ્રોડક્ટ કરું તો કેટલા આવે? મારી પાસે એક ટેબલમાં 3 રો છે, બીજા ટેબલમાં 3 રો છે. ટોટલ કેટલા કોમ્બિનેશન મળશે? 9 કોમ્બિનેશન મળશે. તો અહીંયા કેટલા કોમ્બિનેશન મળ્યા મને? 4 કોમ્બિનેશન મળ્યા, રાઈટ. એને તમારે ક્વેરીમાં લખવું હોય તો કઈ રીતે લખશો? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્સિસ પ્રી રિક્વિઝિટ વેર કોર્સ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ કોર્સ આઈડી. પણ ટેબલ આપવું પડશે કે કોર્સિસ ડોટ કોર્સ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રી રિક્વિઝિટ ડોટ કોર્સ આઈડી. આ સ્લાઇડ ઉપર પાછા જઈએ તો ક્લિયર થશે પિક્ચર. આ જે કોલમ છે ને, આ કોલમ બંનેને બાઇન્ડ કરી શકે. મારે બંનેને ભેગું કરવું છે તો આ કોલમથી હું કરી શકું, રાઈટ. તો હું શું કરીશ? કોર્સ ડોટ કોર્સ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રી રિક્વિઝિટ ડોટ કોર્સ આઈડી. આવું હું ક્વેરી લખું છું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્સિસ પ્રી રિક્વિઝિટ વેર કોર્સ ડોટ કોર્સ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રી રિક્વિઝિટ ડોટ કોર્સ આઈડી. ક્લિયર પિક્ચર? જેટલા ટાઈપના અલગ અલગ કોમ્બિનેશન્સ આપણી પાસે હતા એ બધા આપણે જોઈ લીધા. હવે કયા કેસની અંદર કયું યુઝ કરવું? વોટ ડુ યુ થિંક સૌથી યુઝફુલ કયું હશે? તમે પ્રેક્ટિકલી જ્યારે ડેટા આવો હેન્ડલ કરો છો, વોટ ડુ યુ થિંક? ફૂલ આઉટર જોઈન કરવું યુઝફુલ હશે, લેફ્ટ આઉટર જોઈન, ઇનર જોઈન? કયું સૌથી સારામાં સારું કે તમે ગો ટુ મોસ્ટલી આ વાપરશો જ? ફૂલ આઉટર જોઈન. ઇટ ગિવ્સ યુ કમ્પ્લીટ પિક્ચર, રાઈટ. બટ ઘણીવાર એવું થાય કે ફૂલ આઉટર જોઈનમાં એવો ડેટા છે કે જે મિસિંગ છે. અલ્ટિમેટલી ડેટાને જ્યારે રિયલ યુઝ કરવા જઈએ, હવે હું ફોર એક્ઝામ્પલ આવી ડિટેલ લઈને જઉં તો મને HOD સાહેબ ફટકારશે કે આ શું છે વડેવર. મતલબ નોટ એક્ઝેક્ટલી શબ્દોથી, રિયલ હાથથી નહીં બટ શબ્દોથી કહેશે કે આ બધો ડેટા જો નહોતો તો તમારે લઈને આવવો જોઈએ ને. તો મારે બચવું હોય તો હું શું કરીશ? ઇનર જોઈન. કે જે છે આટલો ડેટા છે, બાકીનો ડેટા અમારી પાસે કમ્પ્લીટ નથી. મતલબ ઇટ ઇઝ લાઈક ધેટ. SQL તમને 4 ઓપ્શન આપે છે. કેસ ટુ કેસ બેઝિસ તમારે ક્યારે કેવી નીડ છે યુ કેન ચૂઝ. બટ સૌથી વધારે જે યુઝ થતું હોય ઇટ ઇઝ લેફ્ટ આઉટર જોઈન. હવે તમને ડાયરેક્ટલી દિમાગમાં નહીં આવે બટ ધ થિંગ ઇઝ લેફ્ટ આઉટર જોઈન ઇન્ડસ્ટ્રીમાં કે પ્રેક્ટિકલી જ્યારે બી તમે એપ્લિકેશન્સ બનાવશો ત્યારે સૌથી વધારે યુઝ થશે. રીઝન ઇઝ કે આ જે લેફ્ટ ટેબલ છે કોર્સ ટેબલ, ધીસ ઇઝ યોર પ્રાઇમરી ટેબલ જેમાં મોટા ભાગનો ડેટા છે. જ્યારે બી તમે ક્વેરી લખશો તો તમારું લેફ્ટ ટેબલ એટલે કે પહેલું ટેબલ હંમેશા પ્રાઇમરી ટેબલ હશે. જેમ કે અહીંયા બી જો આપણે જોઈએ
તો કોર્સના પ્રી રિક્વિઝિટ કયા ટેબલમાં સૌથી વધારે ડેટા અને ઇમ્પોર્ટન્ટ ડેટા છે? મારી પાસે કોર્સ ટેબલમાં ઇમ્પોર્ટન્ટ અને પ્રાઇમરી ડેટા છે. અહીંયા ખાલી એક જ ડેટા છે કે પ્રી રિક્વિઝિટ શું છે, રાઈટ? તો હું જ્યારે લેફ્ટ રાઉટર જોઈન યુઝ કરીશ તો મારી પાસે કોર્સ ડેટામાં જેટલો ડેટા છે બધો આવી જશે. ખાલી એક કે બે કોલમમાં એક બે જગ્યાએ જ નલ વેલ્યુ હશે જેને મારે પાછળથી ફિગર આઉટ કરવાની રહેશે. અથવા તો એ જ્યારે યુઝ નહીં હોય ત્યારે જ, મતલબ ફોર એક્ઝામ્પલ જ્યારે પ્રી રિક્વિઝિટની જરૂર હશે ત્યારે જ મને એ મિસિંગ વેલ્યુ નડશે. બાકીના કેસમાં જો કોઈ મને પૂછે છે કે તમારી પાસે C1315 કોર્સ છે તો આઈ વુડ સે યસ. એનું ડિપાર્ટમેન્ટ કયું છે હું જવાબ આપી શકીશ. રોબોટિક્સ એનું નામ છે એ હું જવાબ આપી શકીશ. મોટાભાગના ક્વેશ્ચન કે મોટાભાગના યુઝરને હું વ્યૂ બતાવી શકીશ. ખાલી અને ખાલી જેને પ્રી રિક્વિઝિટ જોઈએ છે એને જ હું સર્વ નહીં કરી શકું. તો લેફ્ટ રાઉટર જોઈન હંમેશા મોટાભાગે યુઝ થતું હોય છે, બટ એ પ્રેક્ટિકલી તમે યુઝ કરશો એમ ખ્યાલ આવશે. અલગ અલગ જો એક્ઝામ્પલ્સ તમને આપેલા છે કે તમે કઈ રીતે એને જોઈન કરી શકો છો. કે નેચરલ જોઈન જે આપણે હમણાં જોયું કે કોર્સ આઈડી અને ટાઇટલ છે પ્રી રિક્વિઝિટમાં, કોર્સ આઈડી અને પ્રી રિક્વિઝિટ છે, તો એ શું કરશે, કોર્સ આઈડી, ટાઇટલ અને પ્રી રિક્વિઝિટ જે કોમન કોલમ છે એને મર્જ કરી દેશે કોર્સ આઈડી એકમાંથી ટાઇટલ લેશે, એકમાંથી પ્રી રિક્વિઝિટ કરશે. અને શું કરશે, જે બંનેમાં કોમન કોલમ છે એની ઉપર મેચ કરશે. હવે અહીંયા એવું થયું કે આપણી પાસે કોમન કોલમ કેટલી હતી? પહેલું ટેબલ કોર્સીસ વાળું, બીજું ટેબલ મારી પાસે પ્રી રિક્વિઝિટ વાળું. કેટલી કોલમ કોમન હતી? મતલબ બંનેમાં હોય એવી એક કોલમ, કોર્સ આઈડી વાળી એક કોલમ જે છે એ બંને ટેબલમાં કોલમ હતી, કોમન હતી. બટ ઇટ્સ નોટ નેસેસરી કે દર વખતે એક જ કોલમ તમારી કોમન હોય. ઘણીવાર એવું હોઈ શકે કે મારી પાસે બે ટેબલમાં બે કોલમ્સ સેમ છે, તો હું શું કરીશ, નેચરલ જોઈન વખતે બંનેની વેલ્યુ મેચ કરીશ. નેચરલ જોઈન એટલું કામ કરશે કે બંને ટેબલ અથવા તો બેથી વધારે ટેબલ છે તે બધા ટેબલમાં જે કોલમ કોમન છે એમાં જેટલો બી ડેટા છે એ બધો મેચ થતો હોય એટલી જ વેલ્યુ રિટર્ન કરશે. નેચરલ જોઈનનો મતલબ એવો છે, એવો ડેટા આપશે જે કમ્પ્લીટ હોય, કે દરેક જગ્યાએથી મેચ થઈને જે રિઝલ્ટ મળે એ જ આપશે, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ હું એવો ડેટા લઉં છું કે જેમાં ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ સ્ટુડન્ટનું લઉં છું, અને બીજો ટેબલ છે એમાં બી ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ લઉં છું. તો ફર્સ્ટ નેમ લાસ્ટ નેમનું પેર બનાવશે, આની જોડે મેચ કરશે કે મિલવ ડબગર. આ ટેબલમાં બી મિલવ અને ડબગર આવ્યું, બંને જો આવતું હોય તો એને જ લેશે. બંનેમાંથી એક, કે ફોર એક્ઝામ્પલ મિલવ અને ફોર એક્ઝામ્પલ સરનેમ પટેલ છે, તો ખાલી આને આ કોમ્બિનેશન લઈને નહીં ચાલે. જ્યાં બધી વેલ્યુ જે કોમન છે એ બધી મેચ થતી હોય એ જ નેચરલ જોઈનમાં રિટર્ન થશે. અને જોઈન ઓન, આ એક્ઝેક્ટલી જે ક્વેરી છે એ આપણે અલગ અલગ એક્ઝામ્પલ SQL જે છે એનાથી સમજીશું. અત્યારે મેઇન ફોકસ આપણે થિયરી સમજવા ઉપર કરીએ. બીજી સ્લાઇડ છે એમાં આપણી પાસે જે ક્વેરીઝ છે એને એક્ઝેક્ટલી પ્રોપરલી લખેલી છે, તો એમાંથી પછી એને આપણે જોઈશું. અને જોઇન્સ જે છે એ ઘણીવાર કોસ્ટલી હોય. આ જે મિનિંગ તમને બતાવ્યો છે એને આપણે લાસ્ટ લેક્ચરમાં એકાદ એક્ઝામ્પલથી સમજાવ્યો હતો કે ફોર એક્ઝામ્પલ હેવ 10⁶ એક કોલમમાં એન્ટ્રીઝ છે અને બીજા ટેબલ જે છે એમાં 10⁶, મતલબ 1 મિલિયન 1 મિલિયન, 10 લાખ એકમાં 10 લાખ બીજામાં, બંનેનું જો હું કાર્ટેશિયન પ્રોડક્ટ કરું છું તો મને રિટર્નમાં શું આવશે, 10⁻12. અઢળક વેલ્યુઝ આવશે એટલે ડેટાબેઝ અંદરથી રિટર્ન આપતા થાકી જશે. અલ્ટિમેટલી સર્વર વુડ ક્રેશ, રાઈટ? જ્યારે તમારે રિયલમાં એવી કંઈક નીડ હોય, એવું રેરલી બનશે, ત્યારે જ તમે એનો યુઝ કરશો. અને ત્યારે બી યુઝ કરશો તો આપણી પાસે એક ફીચર છે ટોપ 10, કે ફર્સ્ટ 10 રોઝ ઓનલી, પેજિનેશન કહેવાય, કે ચંકમાં ડેટા લઈશું આપણે. આખું ફોર એક્ઝામ્પલ એટલો બધો ડેટા છે તો સામટો નહીં માગીએ, આપણે શું કરશું, સિલેક્ટ ટોપ 100 કે ટોપ 200 કે ટોપ 50, 50-50ના બંચમાં કે 100-100ના બંચમાં ડેટા લઈશું. તો આ એ જ એક્ઝામ્પલ તમને આપેલું છે. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઇઝ વ્યૂ. આપણે સૌથી પહેલાં ડેટાબેઝ જે છે એના 3 અલગ અલગ લેયર ઓફ એબ્સ્ટ્રેક્શન જોયા હતા. એક ફિઝિકલ, એક લોજિકલ અથવા તો કન્સેપ્ચ્યુઅલ, અને બીજું વ્યૂ લેવલ, એવું જોયું હતું. ફિઝિકલ એટલે મેં તમને આ જે CPU છે એનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે સર્વર તરીકે આ પણ હોઈ શકે, નવું PC છે એ પણ હોઈ શકે, રાસ્પબેરી પાઈને બી વાપરી શકો, એમેઝોન વેબ સર્વિસીસ ક્લાઉડ બી વાપરી શકો, કોઈ પણ ફિઝિકલમાં હોઈ શકે. લોજિકલ એટલે તમે કયા ટાઈપનો સ્કીમા બનાવો છો એને લોજિકલ કહેવાય. અત્યાર સુધી જેટલું આપણે DBMSમાં ભણ્યા
કે આટલા ટેબલ્સ હશે, એમાં આટલી કોલમ્સ હશે, એનો ડેટા ટાઈપ આ હશે, એનું નામ આ હશે. આ બધું લોજિકલ થઈ ગયું. જે રિયલ ડેટાબેઝ ડિઝાઇન થાય એ લોજિકલની અંદર થાય. વ્યૂ લેવલ શું છે કોઈને યાદ હોય તો? વ્યૂ એબ્સ્ટ્રેક્શન કે વ્યૂનો મતલબ શું થાય? यूज़र को जो दिखता है और दिखाना है, बराबर. અલ્ટિમેટલી જે બી આપણે વોટ્સએપ વાપરીએ છીએ તો વોટ્સએપના સર્વરમાં ઘણો બધો ડેટા હશે, અથવા તો એમેઝોન વાપરીએ તો એમેઝોનના સર્વરમાં ઘણો બધો ડેટા હશે. બટ વેન એવર વી યુઝ ઇટ તો એઝ પર નીડ, એઝ પર ક્વેરી, કે આપણે જે પેજ ઉપર હોઈશું આપણને એટલો ડેટા દેખાડશે, બધો ડેટા નહીં દેખાડે. કે કોઈ બી પ્રોડક્ટનું પેજ ખોલીશું તે પ્રોડક્ટનો એમેઝોન પાસે ઘણો બધો ડેટા હશે, બટ આપણને શું દેખાડશે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સેલરને કંઈક અલગ બતાડશે, પ્રોડક્ટ પેજ જ છે, સેલરને કંઈક અલગ બતાવશે, બાયરને કંઈક અલગ બતાવશે, જે એનું મેનેજમેન્ટ કરે છે એને કંઈક અલગ બતાવશે. સેમ થિંગ ઓર્ડરને પણ કંઈક અલગ રીતે એ બતાવી દેશે. શોર્ટમાં વ્યૂ અલ્ટિમેટલી એવી વસ્તુ છે કે જે આપણી યુઆઈ અથવા તો એપને ડ્રાઈવ કરશે. તમે જ્યારે બી એપ બનાવો તો તે પહેલાં તમારે વ્યૂઝ વિચારવાના હોય, અને વ્યૂને તમે કઈ રીતે સમજી શકો? મોબાઈલમાં જેટલી બી એપ્સ વાપરો છો એમાં જે બી અલગ અલગ જગ્યાએ તમે ટેપ કરો. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ મોટાભાગના લોકો વાપરતા હશે. ઇન્સ્ટાગ્રામમાં કેટલા અલગ વ્યૂઝ મેઇનલી હોય છે? સૌથી પહેલાં એપ ઓપન કરતાની સાથે ખુલે એને વ્યૂ કેવો કહેવાય? હોમ વ્યૂ. કોઈ બી એપ ઓપન કરતાની સાથે જે સૌથી પહેલો વ્યૂ ખુલે એને શું કહેવાય? હોમ વ્યૂ. પછી બીજા કયા અલગ હોય છે? એક આવતો હોય છે રીલ્સવાળો વ્યૂ સ્પેસિફિકલી. પછી એક ડાયરેક્ટ મેસેજીસ DM વાળો વ્યૂ જેમાં આપણી ચેટ્સ આવતી હોય. પછી નોટિફિકેશન વાળો વ્યૂ આવે, તમે નોટિફિકેશનવાળા ટેબ ઉપર ટેપ કરો. પછી તમારી પ્રોફાઇલમાં જાઓ તો તમારા પોતાની પોસ્ટ અને બાયો ને એ બધું લખેલું આવે. પછી એની બધી પોસ્ટ ઉપર ક્લિક કરો તો પોસ્ટવાળો વ્યૂ ખુલે. યુ ગોટ ધ આઈડિયા? જ્યારે બી કોઈ બી એપ બનાવશો કે વેબ એપ કે સોફ્ટવેર બનાવશો, જેમ ક્લિક કરો તો કંઈક અલગ વ્યૂ આવે. હવે દરેક વ્યૂમાં કયો ડેટા બતાવવાનો, કેવો ડેટા બતાવવાનો એ તમે જે તે વખતે ડિસાઇડ કરશો. ફોર એક્ઝામ્પલ જ્યારે પ્રોફાઇલવાળો વ્યૂ મેં લીધો ત્યારે દરેક પોસ્ટનું મને કેપ્શન દેખાશે. ઇફ યુ ગાઈઝ ફેમિલિયર વિથ ઇન્સ્ટાગ્રામ, કોઈ છે એવું ઇન્સ્ટાગ્રામથી ફેમિલિયર નથી કે નહીં વાપરેલું? નથી તો ઓકે છે, તો આપણે તો બી સમજ પડી જશે લગભગ, કારણ કે એવી સિમિલર એપ વાપરેલી હશે. પ્રોફાઇલવાળું જે પેજ ખોલીએ તેમાં શું થતું હોય છે? કેપ્શન દેખાય જ્યારે પ્રોફાઇલવાળું પેજ હોય ત્યારે, ઇન્ડિવિજ્યુઅલ પોસ્ટની ત્યારે ન દેખાય. ડેટાબેઝમાં કેપ્શન પોસ્ટના છે. ઇન્સ્ટાગ્રામ પાસે કેપ્શન્સ છે, લાઇક્સ છે, કમેન્ટ્સ છે, કેટલા લોકોએ શેર કર્યું, કેટલા લોકોએ વ્યૂ કર્યું, કેટલાને ઇમ્પ્રેશન્સમાં આવ્યું, બધો જ ડેટા છે દરેક પોસ્ટનો. પણ યુઝરે અત્યારે વ્યૂ કયો માગ્યો છે કે મને ખાલી પ્રોફાઇલમાં એક સમરી જોઈએ છે કે આની કેટલી અલગ પોસ્ટ છે. તો નાના થંબનેલ બતાવશે કે આટલી અલગ પોસ્ટ છે, એક બાયો બતાવશે અને પ્રોફાઇલ પિક્ચર બતાવશે. ગોટ ઇટ? અને એડિટના બટન બતાવશે. પહેલો વ્યૂ આ છે. પછી હું પોસ્ટ ઉપર ટેપ કરું એટલે કયો વ્યૂ આવશે? પોસ્ટ મોટી થઈ જશે, નીચે કેપ્શન આવશે, પછી નેક્સ્ટ કમેન્ટ્સ, કેટલા લોકોએ લાઇક કરી, એ બધી પંચાત, વોટ એવર યુ ગોટ ધ આઈડિયા. પછી હજી કોઈ પ્રોફેશનલ, મતલબ ઇન્સ્ટાગ્રામમાં એડ પ્રમોટ કરવી છે કે એવું કંઈક કરવું છે, તો એનું પ્રોફેશનલ ડેશબોર્ડ આવે. એમાં તમે કેટલા લોકો સુધી રીચ પહોંચે એ બધી વસ્તુ તમે કરી શકો છો. તો શોર્ટમાં ડેટાબેઝનું લોજિકલ સ્ટ્રક્ચર છે, એની અંદર ટેબલની અંદર તો બધી કોલમ હશે કે કેટલી લાઇક્સ આવી, કેટલી વ્યૂઝ આવી, કેટલા લોકો જોડે ઇમ્પ્રેશન્સ પહોંચી, કેટલા લોકોએ એમાં રિએક્ટ કર્યું. પછી જો તમારી સ્ટોરી હોય તો સ્ટોરીને કેટલી સેકન્ડ સુધી જોઈ, કેટલી સેકન્ડ પછી ટેપ કરીને સ્વાઇપ કરી, એવરી ડિટેલ ઇઝ ધેર ઇન લોજિકલ લેવલ. બટ વ્યૂમાં શું કરશો? જેવી નીડ એ પ્રમાણે બતાવીશું. તો ડેટાબેઝમાં બી એવું જ છે. અલ્ટિમેટલી જે બી આપણે વાત કરીએ છીએ આ બધા વ્યૂઝ ક્યાંથી ગવર્ન થાય છે? ડેટાબેઝથી ગવર્ન થાય છે. અલ્ટિમેટલી બધું ક્યાં પડ્યું છે? ડેટાબેઝમાં. ત્યાંથી ડેટા લાવવાનો છે. તો આપણે વ્યૂઝ બનાવીશું. તો અહીંયા એવું કહેવા માગે છે કે ફોર એક્ઝામ્પલ વ્યૂને તમારે સમજવું હોય કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમે બેઠા છો, યુ કેન સી બારીમાંથી તમને અત્યારે કોલેજનો કંઈક નજારો યુવરાજ હમણાં લેતો જ તો શું દેખાતું હતું એને હી નોઝ, કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે. તો અત્યારે આઈ ઇન્ટેન્શનલી ફોર્સ યુ ગાઈઝ ટુ લુક થ્રુ વિન્ડો. જે યુવરાજ કામ કરતો તો તમે બધા કામ કરો ઇન્સ્ટ્રક્ટિવ. તો તમને કોલેજનો કોઈક એક સ્પેસિફિક એરિયા દેખાશે. તમને આખી કોલેજની બિલ્ડિંગ કે એ નહીં દેખાય. અહીંયાથી તો આઈ ડોન્ટ નો કંઈક સારો વ્યૂ નહીં જ આવતો હોય, કચરપટ્ટી આવતી હશે એઝ ફાર એઝ આઈ નો. તો આખી કોલેજ આપણી એવી નથી. આપણને અત્યારે જે વ્યૂ આવે છે કેવો છે? બહુ લિમિટેડ વ્યૂ આવે છે. તો સેમ વે વ્યૂને આપણે વિન્ડો જોડે સરખાવી શકીએ
કે આ ક્લાસ જે છે એની અંદર આપણી પાસે મલ્ટિપલ એવી જગ્યા છે કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું જો દેખું છું તો કોલેજનો બીજો કંઈક વ્યૂ દેખાય છે, પાછળની વિન્ડો જો ઓપન હોત તો ત્યાંથી કંઈક બીજો વિન્ડો હતી, બરાબર. એક જ વસ્તુ એક જ છે, બટ એના અલગ અલગ વ્યૂઝ હું ક્રિએટ કરી શકું છું. સેમ રીતે ડેટાબેઝ જે છે એનું મારે કેટલી જરૂર છે એવા અલગ અલગ સ્નેપશોટ લઈશ, રાઈટ, કે મારે અત્યારે આટલી કોલમ્સની અને આટલો ડેટા જરૂર છે તો હું આ ટાઈપનો વ્યૂ બનાવીશ. એ સેમ ડેટાબેઝમાંથી બીજો કંઈક વ્યૂ બનાવી શકું, ત્રીજો કંઈક વ્યૂ બનાવી શકું. તો એટલે આપણે એને વિન્ડો તરીકે અથવા એક આભાસી ટેબલ એવું કંઈક કરી શકીએ છીએ. વર્ચ્યુઅલ ટેબલ છે, રિયલ ટેબલ નથી. ડેટાબેઝમાં લોજિકલ જે ટેબલ બને એ બધા કેવા છે, રિયલ ટેબલ્સ તમે બનાવશો, બટ એ બધાનું કલેક્શન કે કોમ્બિનેશન કરીને એક વર્ચ્યુઅલ ટેબલ, આભાસી ટેબલ બનાવીએ કે રિયલમાં નથી એક્ઝિસ્ટ કરતું, બટ હું એમાંથી જસ્ટ ગ્રેબ કરીને યુઝરને બતાવું છું. તો એને આપણે વ્યૂ કહેતા હોય છે. અહીંયા નીચેની બે લાઈન વાંચી લઈએ. ક્રિએટ વ્યૂ જે છે ડેટા સ્ટોર કરતું નથી પરંતુ ક્વેરી સ્ટોર કરે છે, તે એક વર્ચ્યુઅલ રિલેશન છે. વ્યૂ એક ફિઝિકલ ડેટા નથી પણ ગણતરી દ્વારા દેખાતું ડેટાનું સ્વરૂપ છે. પિક્ચર આપણને ઓલરેડી ક્લિયર છે અને ડિટેલમાં આપણે નહીં જઈએ. ક્યારે વ્યૂ જરૂરી હોય, આમ તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે, બટ પાયાના જે ક્રિટિકલ કહી શકીએ કે એના માટે આપણે વ્યૂ કે યુઝરને બધો ડેટા નહીં આપી દેવાનો, બટ એના પાછળનું કંઈક રીઝન હોય કે ફોર એક્ઝામ્પલ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ અને સેલરી. મારી પાસે ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે, એમાં આટલી વસ્તુ છે, બટ મારે કોલેજની વેબસાઇટ ઉપર ડેટા મૂકવો છે. હેવ યુ જનરલી સીન કે કોલેજની વેબસાઇટ ઉપર ડેટા આવે ફેકલ્ટીનો, તો એમાં જોડે દરેકને નામ નીચે લખેલું બી હોય કે આ ભાઈને આટલા રૂપિયા પર મંથમાં લીધો, આ ભાઈને આટલા રૂપિયા પર મંથમાં લીધો, મતલબ સેલરી. આવી ડેટા આપણે આપીશું? નહીં આપીએ. રીઝન? ગવર્મેન્ટ કોલેજીસમાં સેલરી સારી હોય, ચલો પ્રાઇવેટમાં અમુક સારી કોલેજમાં સારી હોય છે, બટ જે અમુક સેલ્ફ ફાઇનાન્સમાં તમે જોશો ને એમાં 10,000, 15,000, મતલબ PhD કમ્પ્લીટ કર્યા પછી 15-20,000 એવી સેલરીમાં બી કામ કરતા હોય છે. તો એ લોકો સેલરી નહીં બતાવે. ઘણા બધા અલગ અલગ રીઝન હોઈ શકે, બટ ધ થિંગ ઇઝ સેલરીવાળી કોલમ જે છે એ મારે બતાવી નથી જ્યારે હું વ્યૂ ક્રિએટ કરું છું. તો સૌથી પહેલાં સુરક્ષા એટલે કે સિક્યુરિટી અથવા તો ડેટા હાઇડિંગ. વ્યૂ ક્રિએટ કરવાનો એક વન ઓફ ધ પ્રાઇમરી રીઝન છે કે તમારે અમુક ડેટા અમુકને બતાવો છે, અમુકને નથી બતાવો. આવું કંઈક કરવું છે ત્યારે તમે વ્યૂઝ ક્રિએટ કરશો. વ્યૂ કઈ રીતે ક્રિએટ કરી શકો એનું એક્ઝામ્પલ કમાન્ડ અહીંયા આપેલું છે. ક્રિએટ જેવી રીતે ટેબલ બનાવતા હતા, અહીંયા જો વ્યૂ જે છે એને જો તમે રિપ્લેસ કરી નાખો તો ટેબલ, ક્રિએટ ટેબલ, આવી રીતે એક કમાન્ડ આપણે જોયેલો છે. તો અહીંયા બીજો કયો કમાન્ડ છે? ક્રિએટ વ્યૂ ફેકલ્ટી એઝ સિલેક્ટ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. રાઈટ? કયા ટેબલમાંથી વ્યૂ બનાવીએ છીએ? કયા ટેબલમાંથી વ્યૂ બનાવીએ છીએ? આ જે કમાન્ડ છે એ જોઈને કોઈ કહી શકે કે આ ફેકલ્ટીવાળો જે વ્યૂ છે એ કયા ટેબલમાંથી બનાવીએ છીએ આપણે? અહીંયા કમાન્ડ લખેલો છે. આ જે વ્યૂ છે એ કયા ટેબલમાંથી બનાવીએ છીએ? ઇન્સ્ટ્રક્ટર. કઈ કઈ કોલમ્સને સિલેક્ટ કરીએ છીએ? આઈડી, નેમ અને ડિપાર્ટમેન્ટ. કઈ કોલમને ડ્રોપ કરી? સેલરી કોલમને ડ્રોપ કરી. અને વ્યૂનું નામ શું આપ્યું? ફેકલ્ટી. ક્યાં આપશું? અહીંયા. ક્રિએટ વ્યૂ ફેકલ્ટી એઝ આપણે રીનેમ માટે વાપરીએ છીએ, જો તમને ખ્યાલ હોય તો, કે અહીંયાથી જે ટેબલ મને રિટર્નમાં મળશે, સિલેક્ટ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. ખાલી આ બે લાઈન આપણે લઈએ ને તો ધીસ ઇટ સેલ્ફ ઇઝ અ SQL ક્વેરી કે સિલેક્ટ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. તો આનાથી જે મને રિઝલ્ટ મળે છે એને હું વ્યૂ તરીકે સેવ કરું છું. ઉપર એક લાઈન એડ કરી, નથિંગ. આ નીચેની બે લાઈન જો એ તમને ખ્યાલ છે, સિલેક્ટ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. અને આનું જે રિઝલ્ટન્ટ ટેબલ મને મળશે એને હું વ્યૂ તરીકે સેવ કરી દઉં છું. રાઈટ? ક્રિએટ વ્યૂ ફેકલ્ટી એઝ અને પછી આ. હવે આ જે છે આને લગભગ આપણે જરૂર નથી. ઓકે, અહીંયા એક ખાલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જો અહીંયા તમે વાંચો તો, કે જ્યારે તમે વ્યૂ પર ક્વેરી કરો છો ત્યારે SQL એન્જિન બેકગ્રાઉન્ડમાં ઓરિજિનલ સેવ કરેલી ક્વેરી રન કરે છે. આ પ્રક્રિયા ડાયનેમિક છે. જો મૂળ ટેબલમાં ડેટા બદલાય તો વ્યૂમાં પણ તરત બદલાઈ જશે. કહેવાનો મતલબ એ છે કે તમે ફિઝિકલી આ જે ટેબલ છે આને જ મેન્ટેન કરશો. કેટલો ટાઈમ બાકી છે? 10 મિનિટ છે ને, પતી જશે આપણી પાસે. સ્લાઇડ જે છે આ તો મને પાછળ હલચલ દેખાય એટલે મને એવું લાગે કદાચ ટાઈમ આમ ઉપર જઈ રહ્યો અને કોણ કહેશે સરને કે સ્ટોપ કરો. મને એવું લાગ્યું કદાચ એના માટે હોઈ શકે. ઓકે, 10 મિનિટ્સ છે તો વાંધો નહીં. તો કહેવાનો મતલબ એ છે કે વ્યૂ જે છે
એ ફિઝિકલી કોઈ જગ્યાએ DBMSમાં સ્ટોર નહીં થાય. જ્યારે બી તમે વ્યૂને સ્ટોર કરશો ત્યારે ખાલી અને ખાલી આવી લાઇન સ્ટોર થશે, ખાલી અને ખાલી આ SQL કમાન્ડ સ્ટોર કરશે. જ્યારે બી તમે એ વ્યૂનો યુઝ કરવા માગશો ત્યારે આવી ક્વેરી રન કરશે અને એનું જે રિઝલ્ટ આવશે ત્યારે તમને લાઈન આપશે. ફોર એક્ઝામ્પલ, મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે વ્યૂ બનાવ્યો ત્યારે અહીંયા 1 2 3 4 5 બરાબર 5 અલગ અલગ ફોર એક્ઝામ્પલ રો હતી, 5 ઇન્સ્ટ્રક્ટરનો ડેટા હતો પહેલી વાર જ્યારે વ્યૂ બનાવ્યો ત્યારે. બટ યુઝરે 8 થી અઠવાડિયા પછી એ વ્યૂનો યુઝ કર્યો, ત્યાં સુધી બીજા 2 ફેકલ્ટીએ અંદર જોઈન કર્યું ડિપાર્ટમેન્ટમાં. તો મારી પાસે 5ની જગ્યાએ 7 ફેકલ્ટીનો ડેટા છે, 7 ઇન્સ્ટ્રક્ટરનો. તો જ્યારે હું 8 થી 7 દિવસ પછી એ વ્યૂને યુઝ કરીશ તો મને શું મળશે? 7 રો મળશે. જો પછી કોઈકે એક ફેકલ્ટીને ડિલીટ કરી દીધી, એક ફેકલ્ટી જતા રહ્યા, તો શું થશે? તો 6 મળશે. શોર્ટમાં ડાયનેમિકલી જે ટેબલ ઉપર વ્યૂ ડિપેન્ડ કરતો હશે, અહીંયા એક જ ટેબલ ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે આપણે એક જ ટેબલના કોમ્બિનેશનથી બનાવ્યો છે. તો મલ્ટિપલ ટેબલ હશે તો એ ટેબલમાં જે બી લાઈવ ડાયનેમિક ડેટા હશે એ ડેટા બધો ફેચ કરીને ડાયરેક્ટલી આપી દેશે. જે તે ટાઈમે આવો કમાન્ડ એ રન કરશે, કહેવા એ માગે છે. કોઈ બી જગ્યાએ ફિઝિકલી એ ટેબલને સ્ટોર નહીં કરે અને શું કરશે? ડાયરેક્ટલી ત્યાંથી ડેટા લઈને આપી દેશે. આ સ્લાઇડ તમને ખાલી એટલું કહેતું હતું. હવે ડિપેન્ડન્સી ચેઇન તો શું કહેવા માગે છે? ફિઝિકલ ટેબલ કોર્સ હશે, એમાંથી વ્યૂ 1 બનાવીશું આપણે ફિઝિક્સ કોર્સિસ, વ્યૂ 2 બનાવીશું ફિઝિક્સ ફોલ 2009 કોર્સિસ. તો વ્યૂ એકબીજા પર આધારિત હોઈ શકે છે, બટ રિકર્સિવ વ્યૂ પોતાના પર જ આધારિત હોય છે, જે બનાવવાનું ટાળવું જોઈએ. રિકર્ઝન વર્ડ સાંભળેલો છે? રિકર્ઝન જોઈએ અને પહેલાં બાકીનું જોઈ લઈએ. શોર્ટમાં એવું છે કે ફિઝિકલી કોઈ ટેબલ હશે મારી પાસે, જેવી રીતે આગળનો જે વ્યૂ બનાવ્યો હતો એમાં ફિઝિકલ કયું ટેબલ હતું જેની પરથી આપણે વ્યૂ બનાવ્યો હતો? આગળની જસ્ટ જે સ્લાઇડ હતી એમાં આપણે ફર્સ્ટ જે વ્યૂ બનાવ્યો એ કયા ટેબલ ઉપરથી બનાવ્યો હતો? ઇન્સ્ટ્રક્ટર. ક્વેશ્ચન સિમ્પલ હોય છે બટ આઈ સ્ટીલ આસ્ક કે તમે બોલો તો તમારો કોન્ફિડન્સ આવે, બટ તમે તો નહીં બોલતા. ઇન્સ્ટ્રક્ટર કરીને જે ટેબલ છે એમાંથી આપણે વ્યૂ બનાવ્યો તો વ્યૂનું નામ શું આપ્યું હતું જો યાદ હોય તો? ફેકલ્ટી. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી ફેકલ્ટી કરીને બનાવ્યો. તો ઇન્સ્ટ્રક્ટર જે છે એ મારું ફિઝિકલ ટેબલ છે. રિયલ હાર્ડ ડિસ્ક જે છે એમાં સેવ થશે, રિયલ સર્વરમાં સેવ થશે. તો ફિઝિકલ ટેબલ અહીંયા બીજું આપણે લીધું છે કોર્સ કરીને ટેબલ, બટ એક ટેબલમાંથી એક જ વ્યૂ બનાવીએ એવું જરૂરી નહીં. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામની હમણાં વાત કરીએ, ઇન્સ્ટાગ્રામની પોસ્ટની તમારી અઢળક ડેટા છે એની પાસે, બટ જેવો વ્યૂ આવ્યો એ પ્રમાણે કોલમ સિલેક્ટ કરશે કે અત્યારે આવું બતાવવું છે, અત્યારે આટલો ડેટા જરૂર છે, અત્યારે આટલો ડેટા જરૂર છે. એક જ ટેબલમાંથી મલ્ટિપલ અલગ અલગ વ્યૂઝ બનશે અને જ્યારે જેની જરૂર પડે ત્યારે સેમ ફિઝિકલ ટેબલમાંથી ડેટા બધા કાઢશે, એવું અહીંયા કહેવા માંગ્યું છે. તો મોટાભાગે શું કરશે? વ્યૂઝ વર્ચ્યુઅલ હશે અને ફિઝિકલી એક ટેબલ જે છે એમાંથી ડેટા એ કાઢશે. બટ બીજી એક વસ્તુ એ કે વ્યૂ એકબીજા પર આધારિત હોઈ શકે. કેમ એવું? કે ફોર એક્ઝામ્પલ ફિઝિકલી એક ટેબલ મારી પાસે તો કોર્સિસ, એમાંથી એક મેં વ્યૂ બનાવ્યો કે ફિઝિક્સ કોર્સિસ, કે મારી પાસે બહુ બધા કોર્સિસ છે બટ ફિઝિક્સ રિલેટેડ જે બી કોર્સિસ છે એ બધા હું એક વ્યૂમાં લાવું છું. કે મારી પાસે મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર સાયન્સ, આખી કોલેજમાં જેટલા કોર્સિસ હતા બધા એક ટેબલમાં હતા. મારે એવું જોઈએ કે ખાલી અને ખાલી ફિઝિક્સવાળા સાહેબ જે ભણાવી શકે એવા કોર્સિસ, ફિઝિક્સને લાગતા વળગતા, તો એવા માટે હું શું કરીશ? એક વ્યૂ બનાવીશ ફિઝિક્સ કોર્સિસ. બટ ફોલ 2009 વાળા ટર્મમાં ફિઝિક્સનો જે સિલેબસ હતો, જે તે ટર્મ તમારું આવે, જેમ કે આજથી ટર્મ પહેલાં કંઈક અલગ સિલેબસ હતો. જેમ કે તમારા કેસમાં વાત કરીએ તો તમે જે જાવા ભણ્યા અને તમારા જે સિનિયર જાવા ભણ્યા બંનેમાં ફરક હતો. તો તમારે જ્યારે એવું લેવું છે કે ફિઝિક્સનું કોર્સિસ ખરી બટ પર્ટિક્યુલર આ ટર્મમાં જે ઓફર થયો હતો એ, તો આ જે વ્યૂ છે વ્યૂ નંબર 2 એ શેની ઉપર ડિપેન્ડ કરે છે? વ્યૂ નંબર 1 ઉપર. અને વ્યૂ નંબર 1 જે છે એ ફિઝિકલ ટેબલમાંથી આવે છે. ખ્યાલ આવે? તમે એક વ્યૂ ઉપર ડિપેન્ડ કરતો વ્યૂ બનાવી શકો છો. દર વખતે તમારે વ્યૂ બનાવવા માટે બેર ટેબલમાંથી બનાવવું જરૂરી નથી. તમે એ ટેબલ છે એમાંથી કોઈક વ્યૂ બનાવો, એમાંથી ફિલ્ટર આઉટ કરીને બીજો વ્યૂ બનાવો. યુ કેન ડુ ઇટ. ઇવન ધેટ ઇઝ પોસિબલ કે મારે એક વ્યૂ બનાવવો છે જેમાં વ્યૂ પોતાના ઉપર ડિપેન્ડ કરે. તમને રિકર્ઝન જો ખ્યાલ હોય તો ફેક્ટોરિયલ નંબર, ઇફ યુ ગાઈઝ નો, ફેક્ટોરિયલનું ફોર્મ્યુલા શું થાય? ફોર એક્ઝામ્પલ મારે 2નો ફેક્ટોરિયલ જોઈએ છે તો કઈ રીતે? ચલો 3નો ફેક્ટોરિયલ જોઈએ છે તો શું હશે? 3 × 2 × 1.
જ્યાં સુધી પેલું 0 ફેક્ટોરિયલ એટલે કે 1 ના આવે ત્યાં સુધી આપણે મલ્ટિપ્લિકેશન કરતા જવાનું. એને જો આપણે લેવું હોય તો કઈ રીતે કરતા કે 3 ફેક્ટોરિયલ જે છે એને આપણે 3 × 2 ફેક્ટોરિયલ આ રીતે બી લખી શકીએ. જેનું ફોર્મ્યુલા કહું કે 3 × 2 ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ n × n - 1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ n × n - 1 ફેક્ટોરિયલ. એટલે કે ફેક્ટોરિયલ શોધવા માટે વન્સ અગેન આઈ નીડ ફેક્ટોરિયલ. કે એક વ્યૂ બનાવવા માટે મારે પાછો એના જ વ્યૂનો યુઝ કરવો હોય તેને કહેવાય રિકર્ઝન. થિયોરિટિકલી યુ કેન ડુ ઇટ કે એસક્યુએલની અંદર જે વ્યૂ બનાવો છો એ વ્યૂ બનાવતી વખતે કરંટ વ્યૂ જે બની રહ્યા છે એનો જ યુઝ જરૂરી છે. એવું કરવું હોય તો યુ કેન ડુ ઇટ. પણ અહીંયા તમને સજેશન આપેલું છે કે બનાવવું ટાળવું જોઈએ. યુ શુડ અવોઇડ. કારણ કે જો એનું કેરફુલ ડિઝાઇન ના કરો તો ઇટ કેન ગો રોંગ. રિકર્ઝન ઇઝ અ પાવરફુલ ટેકનિક બટ એને બહુ સાચવીને વાપરવી પડે, નહીંતર શું થાય ઇન્ફાઇનાઇટ લૂપ થાય. બરાબર, એ કોડ ચાલ્યા કરે અને પ્રોગ્રામ મારો ક્રેશ થઈ જાય તો એવું થઈ શકે. બટ હાલ આપણે એના ડિટેલમાં બહુ નહીં જઈએ. ફેક્ટોરિયલ વાળું થોડું યાદ કરશો તો કદાચ રિકર્ઝન વધારે યાદ આવી જશે. નેક્સ્ટ છે કે વ્યૂ જે છે મોટાભાગે વ્યૂ એનું નામ શું છે દેખવા માટે. વ્યૂ ઇઝ જનરલી ફોર વ્યુઇંગ. એને એડિટ કરવા, એમાં ડેટા એડ કરવો, રિમૂવ કરવો એ બધા માટે વ્યૂ નથી. એડ કરવો, અપડેટ કરવો, ઇન્સર્ટ કરવો એના માટે જનરલી આપણે શું કરશું, જે મેઇન ફિઝિકલ ટેબલ છે એમાં અને એમાં જ એડિટ કરશું, એમાં ને એમાં જ ઇન્સર્ટ કરશું, ડાયરેક્ટલી વ્યૂમાં નહીં કરીએ. કારણ કે વ્યૂ જે કરશું તો અહીંયા તમને ફોર એક્ઝામ્પલ એક આપેલું છે ઇન્સર્ટ ઇન્સ્ટ્રક્ટ્રેક્સ ફ્રોમ ટેલર બિલ્ડિંગ. આ જે છે આમાંથી ડાયરેક્ટલી સમજશું તો ક્લિયર નહીં થાય. હું તમને જે એક્ઝામ્પલ છે એનાથી સમજાવું કે મારી પાસે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ તમારો જ વાત કરીએ, બહુ બધો ડેટા છે બટ હું એક ખાલી એવો વ્યૂ ક્રિએટ કરું છું કે ખાલી એનરોલમેન્ટ નંબર અને સામે કેટલા બેકલોગ છે, એનરોલમેન્ટ નંબર અને સામે દરેક સ્ટુડન્ટના ટોટલ કેટલા બેકલોગ છે, 5 બેકલોગ છે, 4 બેકલોગ છે. હવે તમારું રિમિડિયલનું રિઝલ્ટ આવ્યું અને બેકલોગ ઓછા થઈ ગયા તો મારી પાસે એક વ્યૂ એવો છે કે ખાલી એનરોલમેન્ટ નંબર અને આટલું જ અપડેટ કરવું છે તો આઈ કેન ડુ ઇટ. કે એનરોલમેન્ટ નંબરની સામે 5 બેકલોગ લખ્યું હતું, રિઝલ્ટ આવ્યું અને 3 ક્લિયર થઈ ગઈ અને 2 બેકલોગ બચી તો એ જ જગ્યાએ એડિટ કરી 5ની જગ્યાએ 2 કરી દઉં અને અપડેટ કરું તો રિયલ ટેબલમાં જઈને અપડેટ થઈ જશે. ધીસ કાઇન્ડ ઓફ બેઝિક થિંગ ઇટ કેન બી ડન. આવું સિમ્પલ એક જ કોલમમાં એક જ જગ્યાએ અપડેટ કરવું છે તો એ થઈ જશે. બટ અમુક વખતે કોમ્પ્લેક્સ હોઈ શકે કે વ્યૂ જે બનાવું છું એ મલ્ટિપલ ટેબલમાંથી લાવ્યો હોઉં, કે એનરોલમેન્ટ નંબર હું સ્ટુડન્ટના બેઝિક ટેબલમાંથી લાવ્યો અને ગ્રેડ જે છે કે કેટલી બેકલોગ છે એ મેં કોઈ જગ્યાએ સ્ટોર નહીં કરેલું કે ટોટલ એની 5 બેકલોગ છે કે 3 બેકલોગ છે સ્ટોર નહીં કર્યું. મેં શું કર્યું, દરેક સબ્જેક્ટનું રિઝલ્ટ જોયું કે FF ગ્રેડ છે કે AB ગ્રેડ છે અને પછી કાઉન્ટ કર્યું અને પછી એનો આંકડો મૂક્યો. તો હવે આ આંકડો છે એ કઈ રીતે હું કરી શકું, કારણ કે મારી પાસે જે ડેટા આવ્યો ક્યાંથી આવ્યો, કેટલી જગ્યાએ FF લખેલું છે ત્યાંથી આવ્યો. હવે મને ખાલી એટલું ખબર છે કે એને 5માંથી હવે 2 બેકલોગ થઈ છે, 3 બેકલોગ નથી. તો 5ની જગ્યાએ 2 લખવું પણ રિવર્સ એન્જિનિયરિંગ કઈ કરશે, 5 જગ્યાએ FF હતું એમાં કેટલી જગ્યાએ હવે એણે FF રાખવું ને કેટલી જગ્યાએ કાઢવું, એણે જાતે ડિસિઝન લેવું પડે. તો જ્યારે બી ડિસિઝન કમ્પ્યુટર જે છે એ જાતે લેવાનું આવે ત્યારે એ નહીં કરે. કારણ કે એમ્બિગ્વિટી, અનિશ્ચિતતા, કે એક્ઝેક્ટલી ડિટર્મિનિસ્ટિક મેનરમાં ન કરી શકે આ વસ્તુ. કે વ્યૂ અમુક લેવલના, કયા લેવલના, જ્યારે મેં નંબર ઓફ બેકલોગ સીધું કોલમમાં સ્ટોર કર્યું હોય તો તમે અપડેટ કરી શકો. બટ જ્યારે હું કોઈક અલગ અલગ કોલમમાંથી કેલ્ક્યુલેટ કરીને લાવતો હોઉં ત્યારે તમે ન કરી શકો. તો અહીંયા એ જ કહેવા માગે છે કે વ્યૂ અપડેટ કરવો દર વખતે પોસિબલ નથી, કે દર વખતે તમે વ્યૂમાં ડાયરેક્ટલી અપડેટ કરી શકો એ પોસિબલ નથી. તમારે શું કરવું જોઈએ, વ્યૂને હંમેશા જોવા માટે યુઝ કરવું છે, અપડેટ કે ઇન્સર્ટ કરવા માટે ના યુઝ કરવું જોઈએ. એક છેલ્લી સ્લાઇડ જે છે એવું કહેવા માગે છે કે તમે આ જે વ્યૂ લીધો બટ એ વ્યૂમાં ફોર એક્ઝામ્પલ તમારી પાસે થાઉઝન્ડ્સ ઓફ રિઝલ્ટ આવ્યા, થાઉઝન્ડ્સ ઓફ ઓર લાખ્સ ઓફ રિઝલ્ટ. હવે વ્યૂ તમને કીધું એ પ્રમાણે શું છે, રિયલ ટેબલમાંથી દર વખતે ક્વેરી રન કરશે અને રન કરીને રિઝલ્ટ આપશે. જ્યારે ક્વેરી રન કરે ત્યારે શું થશે, પ્રોસેસર, કંટ્રોલર કે વોટ એવર જે બી કંઈ છે ટાઈમ બગડશે અને એના રિસોર્સિસ વેસ્ટ થશે. તો હું એવું કરી શકું કે મારી પાસે જ્યારે હ્યુજ ટેબલ આવવાના હોય તો એ જે વ્યૂ છે એને હું ફિઝિકલી સ્ટોર કરી શકું. શરૂઆતમાં આપણે એવું કીધું હતું, શરૂઆત ત્યાંથી કરી હતી કે વ્યૂ જે છે એ વર્ચ્યુઅલ હશે, સ્ટોર નહીં કરે.
બટ જ્યારે તમારે ડિમાન્ડ એવી આવે છે કે આ વ્યૂ છે એ વારે ઘડીએ જરૂર પડે છે અને હ્યુજ ડેટા છે, ટાઈમ વેસ્ટ થાય છે, તો યુ કેન સેવ ઇટ ઓલ્સો. કે વ્યૂને તમે સેવ કરો તો એનું નામ છે મટીરિયલાઇઝ્ડ વ્યૂ. એવું વ્યૂ જેને મેં મટીરિયલાઇઝ કરી દીધો કે કોઈ મટીરિયલમાં સ્ટોર કરી દીધો, ફિઝિકલી સ્ટોર કરી દીધો. તો આવું તમે કરી શકો. બટ એનો ડિસએડવાન્ટેજ શું છે? મટીરિયલાઇઝ વ્યૂ તમને ઓલ્ડ ડેટા આપશે કે તમે જે રિયલ ટેબલમાંથી વ્યૂ બનાવ્યો અને એ વ્યૂને સ્ટોર કરી દીધો, પણ પાછળથી ઓરિજિનલ ટેબલમાં 2 ફેકલ્ટી નવા એડ થયા. જો તમે વ્યૂને અપડેટ નહીં કર્યો તો શું આવશે? પેલો સ્ટોર કરેલો વ્યૂ એમાં 5 જ ફેકલ્ટી બતાવશે, ભલે ત્યાં 7 ફેકલ્ટી થઈ ગયા હશે. તો સિમ્પલ આટલું છે. આજના લેક્ચરમાં આપણે અલગ અલગ ટાઈપના જોઇન્સ અને વ્યૂ આનો બેઝિક જોયું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ જોઈશું.